મિત્રો, આપ સૌનું હાર્દિક અભિવાદન છે. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, અમારા મિત્ર ભદ્રેશભાઈ શાહનું ફાઉન્ડેશન અને જીવન ભારતી મંડળ વતી આજે આપણે સુપર કલ્ચરલ સ્પર્ધામાં ગ્રુપ સી અને ગ્રુપ ડી માટેની કોલેજના વિદ્યાર્થીઓ અને ખુલ્લા વિભાગની ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું છે. સૌથી પહેલાં મારે માફી માંગવાની છે કે મારા અંગત કારણોસર હું મોડો થયો છું. વેરી સોરી ફોર ધેટ. આપણી સાથે આપણા આયોજક પ્રાયોજક શ્રી ભદ્રેશભાઈ શાહ છે. ભદ્રેશભાઈ, આપનું સ્વાગત છે અને આપને થેન્ક યુ. વિનંતી છે કે આપ મિત્રોનું સ્વાગત કરો. નમસ્કાર મિત્રો, અને ધ સુપર સ્પીકર સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ 2021 ના સતત 26 વર્ષના સ્પર્ધાઓના મહોત્સવમાં અથવા તો યુવકોના મહોત્સવમાં આપ સર્વેનું સ્વાગત છે. 2026 અને 2021 અને 2020 અને 2021 એટલે કોરોનાનો કાળ, અને અમને શંકા હતી કે અમે અમારી 25 વર્ષથી ચાલતી આ સતત ચાલતી આ સ્પર્ધા 26મા વર્ષે ચાલુ રાખી શકીશું કે કેમ. પરંતુ ફોર્ચ્યુનેટલી અમને નવો રસ્તો મળી ગયો અને હવે વર્ચ્યુઅલ ઓનલાઈન આ સ્પર્ધાઓ સરસ રીતે યોજી શકાય એ રીતે ઉપરવાલાએ આશીર્વાદ આપી દીધા. અને તેથી આ 26મા વર્ષે આ સ્પર્ધાઓ માત્ર સુરત કે સાઉથ ગુજરાત માટે જ સીમિત ન રહેતા સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની આ એક ઇન્ટરનેશનલ કોમ્પિટિશનનો ફેસ્ટિવલ બની ગયો છે કે જે અમારી બહુ વર્ષોથી ઈચ્છા હતી કે અમે સુરત અને સાઉથ ગુજરાતની બહાર આ સ્પર્ધાને કેવી રીતે પહોંચાડી શકીએ, પરંતુ અમે ન પહોંચાડી શક્યા. એ કામ કોરોનાએ કરી બતાવ્યું. એટલે કોરોનાએ તો શું, પણ ઉપરવાલાએ આ કરી બતાવ્યું કામ. એટલે મિત્રો, આપ સર્વેનું સ્વાગત છો. આપ કદાચ સુરત બહારથી, ગુજરાતથી કે ગુજરાતના બહારથી પણ આ સ્પર્ધામાં જોડાયા હશો. અને આજે જે છે ક્વિઝ એટલે કે જનરલ નોલેજ જેને સ્પર્ધા આપણે કહીએ, એ જિંદગીની અંદર એક બહુ જ મહત્વની અને બહુ જ આપની ફ્યુચર કેરિયર માટેની અગત્યની એવી એક જાણકારીઓની સ્પર્ધા છે કે જે તમારા વ્યક્તિત્વને પાસાદાર બનાવે, હીરાદાર બનાવે એવી આ સ્પર્ધા છે. અને આ સ્પર્ધા ક્વિઝ કોમ્પિટિશન, જનરલ નોલેજ કોમ્પિટિશન, એની અંદર તમે દુનિયાનું તો શું, પણ સમગ્ર બ્રહ્માંડનું જેટલું પણ આપને નોલેજ હોય એટલું ઓછું છે. અને એ તમારું જેટલું અપડેટ હશે તેટલું તમે વિશ્વની અંદર આ સ્પર્ધાઓની દુનિયામાં તમે આગળ નીકળી જશો અને તમે હંમેશા ટોચ ઉપર રહેશો. મિત્રો, આપમાંથી ઘણા ધ સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટના ગયા વર્ષોમાં એની સ્પર્ધાઓમાં જોડાયા હશો. એટલે ઘણાને ખબર જ હશે કે સુપર સ્પીકર અને સુપર કલ્ચરલ કોન્ટેસ્ટનું આ સતત 26મું વર્ષ છે. અમે આખા વર્ષ દરમિયાન જુદી જુદી સ્પર્ધાઓ યોજતા રહીએ છીએ. એની 5 સ્ટેજીસ હોય છે. એના પહેલા સ્ટેજની અંદર સૌ પ્રથમ અમે યોગાસન ચેમ્પિયનશિપ જૂન જુલાઈમાં કરીએ છીએ કે જે બહુ મોટી સ્પર્ધા ચાલે છે. 2 થી 3 દિવસ ચાલતી સ્પર્ધા સમગ્ર ગુજરાતની હોય છે. ત્યાર પછી હોય છે નવરાત્રી ગરબા, શેરી ગરબા સ્પર્ધા મહોત્સવ કે જે સમગ્ર સુરતમાં ગમે ત્યાંથી તમે એમાં ભાગ લઈ શકો છો. અને અમારી ટીમ જુદી જુદી દરરોજ 3 જગ્યાએ જઈ અને 8 કેટેગરીની અંદર પ્રાઇઝીસ આપતી હોય છે. અને તે સ્પર્ધા 9 દિવસ ચાલતી હોય છે અને લગભગ 25 થી 30 જેટલા જુદા જુદા શેરી મંડળો અથવા તો એપાર્ટમેન્ટ મંડળો એમાં જોડાતા હોય છે અને હજારો ઇનામો એમાં વિતરણ થતા હોય છે. ત્યાર પછી ત્રીજી સ્પર્ધા છે રંગોળી સ્પર્ધા, રંગોળી કેમ્પ એટલે રંગોળી ટ્રેનિંગ કેમ્પ અને રંગોળીનું પ્રદર્શન. એ દિવાળીના 6-7 દિવસ દરમિયાન ચાલતું હોય છે. અને એ સુરત ખાતે જો આપ હોવ તો સુરતમાં એમાં જરૂરથી જોડાઈ શકો. પણ ગયા વર્ષથી અમે ઈ રંગોલી કોમ્પિટિશન પણ ચાલુ કરી છે. ઈ રંગોલી કોમ્પિટિશનને માટે તમે વિશ્વના ગમે તે ખૂણામાંથી ભાગ લઈ શકો છો અને એને બહુ જ જોરદાર પ્રતિસાદ મળ્યો છે. દુનિયાની કદાચ એકમાત્ર ઈ રંગોલી કોમ્પિટિશન અમે યોજી રહ્યા છીએ. એનું અમને આનંદ અને ગૌરવ છે કે જેવી રીતે આખા ગુજરાતમાં કદાચ
સરકારી સિવાય એટલે કે બિન સરકારી યુવક મહોત્સવ અથવા તો પબ્લિક સ્પીકિંગ અને કલ્ચરલ કોન્ટેસ્ટ એનો આ સૌથી મોટો મહોત્સવ એ આ અમારું ટ્રસ્ટ અને બેટર લાઈફ ફાઉન્ડેશન કરી રહ્યું છે, અને તે પણ સતત 26 વર્ષથી કરી રહ્યું છે, કે જે કદાચ ગુજરાત તો નહીં પરંતુ ઇન્ડિયામાં આવું 5 સ્ટેજની અંદર ને તેમાં આજે મુખ્ય સ્ટેજ જેમાં તમે ભાગ લઈ રહ્યા છો તે 2 મહિના સુધી ચાલે ને જેના સેંકડો રાઉન્ડ થાય અનેક કોમ્પિટિશનોના, એવું કોઈ જ પ્રાઇવેટ ટ્રસ્ટ કે પ્રાઇવેટ સંસ્થા બિન સરકારી આટલો મોટો યુવક મહોત્સવ યોજી નથી રહી. એક યુનિવર્સિટીના યુવક મહોત્સવ કરતા પણ આ મોટો યુવક મહોત્સવ છે અમારો, અને અમને આશા છે કે આ વર્ષો સુધી આ વસ્તુ ચાલતી રહેશે. ત્યાર પછી ત્રીજો સ્ટેજ છે, તે ત્રીજો સ્ટેજ છે ધ સુપર સ્પીકર એન્ડ ચોથો સ્ટેજ છે ધ સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટનો, કે જેમાં 10 લિટરેચર સાઇડની ને 10 જેટલી કલ્ચરલ સાઇડની વિશેષ સ્પર્ધાઓના અનેક રાઉન્ડ, સેંકડો રાઉન્ડ યોજાય છે. 2 મહિના સ્પર્ધાઓ ચાલે છે અને એની અંદર સેંકડો પ્રાઇઝીસ છેલ્લે અમે આપીએ છીએ. એનું સુરત ખાતે અત્યાર સુધી દર વર્ષે બહુ મોટા પાયા પર અમે એવોર્ડ એન્ડ વિનર્સ શો રાખતા હતા. જોઈએ હવે આ વર્ષે કેવી રીતે શક્ય બને છે, કારણ કે અમે પણ આ ઓનલાઈન અથવા તો વર્ચ્યુઅલ સ્પર્ધાના આયોજન વિશે શીખતા જઈએ છીએ. અમે પણ નવા છીએ, અમે પણ પ્રયોગો કરીને કેવી રીતે આગળ વધાય અને અમારી પ્રણાલિકાઓ અથવા તો અમે જે 25 વર્ષથી જે કામ કર્યું છે તે ચાલુ રહે એના પ્રયત્નો કરતા રહીએ છીએ. ને ત્યાર પછી એ ચોથો સ્ટેજ પત્યા પછી 5મો અને છેલ્લો સ્ટેજ હોય છે ધ સુપર સમર કેમ્પ, જે મે મહિનામાં થાય છે અને એમાં 1 મહિનાની ટ્રેનિંગ હોય છે, અને 1 મહિનાની ટ્રેનિંગ બાદ એમાં પરફોર્મન્સ અને એની કોમ્પિટિશન્સ અને એનો શો હોય છે. આમ 5 કોમ્પિટિશનો ચાલવા ઉપરાંત દર શનિ રવિ પણ કંઈક ને કંઈક સ્પર્ધાઓ સુરતમાં ચાલતી હોય છે, કે જેમાં અમે જોડાયેલા હોય છે, ક્યાં તો સ્પોન્સર હોઈએ છીએ, ક્યાં તો અમે એ સ્પર્ધાના સીધા ઓર્ગેનાઇઝર હોઈએ છીએ. આ ઉપરાંત અમે હેરિટેજ વોક, સુરત બહુ જૂનું શહેર છે, હજારો વર્ષ જૂનું એમ કહું તો ખોટું નથી, એટલે એ શહેરની અંદર અનેક સ્થાપત્યો હેરિટેજ કક્ષાના છે, મોન્યુમેન્ટ જેને કહીએ તે, તો તેની એક વોક, 2 વોક કરીએ છીએ અમે. એક સુરત સેન્ટ્રલ વોક, એ પણ 4 કલાકની હોય છે, અને ગોપીપુરા હેરિટેજ વોક, જે હમણાં સૌથી વધારે અમે જેના પર ધ્યાન આપીએ છીએ, તે ગોપીપુરા હેરિટેજ વોક, એ પણ સવારે 9 વાગે શરૂ થઈ અને 1 વાગ્યા સુધી ચાલતી હોય છે. એમાં પ્રથમ કલાકે અમારું ઓરિએન્ટેશન લેક્ચર હોય છે, જે દ્વારા અમે તમને સુરત અને ગુજરાત અને ભારતના ઇતિહાસની અને હેરિટેજની માહિતી આપતા હોઈએ છીએ. અને એ એક અદ્ભુત આનંદ પણ હોય છે અને અનુભવ પણ હોય છે. તમને એમ લાગશે કે આવો રવિવાર મેં મારી જિંદગીનો ક્યારેય ગયો નથી, તો આપ જરૂરથી જોડાજો. બહુ લોકો બહારગામથી નહીં માત્ર, પરંતુ ફોરેનથી પણ આવીને એમાં જોડાઈ રહ્યા છે, અને એ સ્પર્ધામાં પણ તમને આમંત્રણ છે. એમાં જોડાવા માટે હેરિટેજ વોકમાં પણ એમાં 3 જ કલાક ચાલવાનું હોય છે, તે નજીક હોય છે, એટલે કોઈ થાકતું નથી એમાં. અને આ ઉપરાંત પણ અનેક સ્પર્ધાઓમાં તમે ભાગ લેજો. આ સ્પર્ધાઓનું તમામનું કોઓર્ડિનેશન જે અમારા નરેશભાઈ કરે છે, તેના તમે સતત સંપર્કમાં રહેજો. નરેશભાઈ એક જ્ઞાનનો ખજાનો છે. ખાસ કરીને આ ક્વિઝના છોકરાઓને મારે ખાસ કહેવાનું છે કે નરેશભાઈ એ જ્ઞાનનો ખજાનો છે. તમને એ ખજાનામાંથી તમે જેટલો હાથ નાખીને વસ્તુઓ કાઢ્યા કરશો એટલી ઓછી, એટલી તમને મળ્યા કરશે. એટલે તમે એના ટચમાં રહેજો, તમે અમારા પણ ટચમાં રહેજો. ધ સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટનું ફેસબુકનું પેજ છે, ગોપીપુરા હેરિટેજ વોકનું ફેસબુકનું પેજ છે, ભદ્રેશ શાહ એટલે મારું પણ ફેસબુક પર હું પણ છું, નરેશભાઈ કાપડિયા પણ ફેસબુક પર છે. એ તમામના તમે મિત્ર બનજો, એની અંદર લાઈક કરજો, તમે જુદી જુદી પ્રવૃત્તિઓ જોજો. તદુપરાંત આજની જે ક્વિઝ કોન્ટેસ્ટ છે અને જેટલી પણ કોન્ટેસ્ટ અત્યારે થઈ રહી છે, તે તમામ યુટ્યુબ પર મૂકવામાં આવે છે. નરેશભાઈ આ સ્પર્ધા પતશે પછી થોડી વારોમાં જ એને યુટ્યુબ ઉપર મૂકી દેશે, તો તમે એને પણ જોજો, લાઈક કરજો, અને તમારા તમામ મિત્રોને પણ એમાં જોવા માટે પ્રેરણા આપજો. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તમે તમારા ગામ, શહેર, તમારી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાંથી પણ તમામને પ્રેરણા આપી, અને હજુ આ સ્પર્ધા ઘણી લાંબી ચાલશે, તો તે દરમિયાનમાં જુદી જુદી આપણે એક્ટિવિટીમાં અથવા તો જુદી જુદી કોમ્પિટિશનમાં ભાગ લેવડાવજો. અને ભાગ ના લો તો કમસે કમ આ સ્પર્ધાઓ જ્યારે ચાલે ત્યારે તમે ઓનલાઈન હાજર રહીને જોજો, તો તમારા જ્ઞાનની સમૃદ્ધિ થશે, તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે. અને એ જ તો અમારો હેતુ છે કે
બાળકોને, યુવાનોને અને તમામ વ્યક્તિઓને એમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવી, એને પ્લેટફોર્મ પૂરું પાડવું અને તે દ્વારા એમના વ્યક્તિત્વનો વિકાસ કરવો, તેમનું વાંચન, ચિંતન, મનન અને લીડરશિપની ક્વોલિટીઓ કેળવાય તેવા પ્રયત્નો કરવા અને એમ કરી અને ભારત દેશને સાચા અને સારા નાગરિકો આપવા એ અમારો હેતુ છે. અને તેથી જ એ હેતુને પાર પાડવા માટે અમે નિઃશુલ્ક, અમે ક્યારેય કોઈ એક પૈસો ચાર્જ કરતા નથી, કોઈને પણ નિઃશુલ્ક આ પ્રવૃત્તિઓ સતત ચલાવતા રહીએ છીએ. તમે અમારી સાથે હંમેશા જોડાતા રહેજો. આપને ખૂબ ખૂબ આભાર. નરેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આજના જજીસમાં કોણ છે તે હું જાણતો નથી, પણ હું માનું છું ત્યાં સુધી યામિનીબેન અને દિલીપભાઈ હશે કદાચ. કોણ છે નરેશભાઈ? આજે ક્વિઝ છે સર, જજીસ નથી, આન્સર સીધા ચેક જ કરીશું. યસ રાઈટ, સોરી, વેરી સોરી. તો એ તમામ પણ યામિનીબેન અને એ હશે તો ખરા જ, કારણ કે યામિનીબેન લેખિકા છે, બહુ જ જાણીતા નાટ્યકાર છે, અભિનેત્રી છે અને કવિયત્રી છે. તે જે તે દિલીપભાઈ ઘાસવાલા પણ એક ફિલ્મ કલાકાર છે, એક્ટર છે, નાટ્યકાર છે અને બહુ સારા આલાના લેખક અને કવિ પણ છે. તો અમારી ટીમ ની આ સતત મહેનતને લીધે અને ખાસ કરીને નરેશભાઈની મહેનતને લીધે આ બધું શક્ય બન્યું છે. આપ સર્વેનો ખૂબ આભાર, નરેશભાઈનો પણ આભાર, ટીમનો પણ આભાર અને બહુ સરસ રીતે ભાગ લો. હું આપને જોતો રહું છું અને શક્ય હશે તો કદાચ છેલ્લે પણ આપણી સાથે વાતો કરીશું. નરેશભાઈ, પ્લીઝ સેન્ટર સ્ટેજ પર આવી જજો. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ. મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા શ્રી ભદ્રેશભાઈ શાહ સાથે, જેમના માતા પિતાના ટ્રસ્ટ દ્વારા, એમના ફાઉન્ડેશન દ્વારા આ સમગ્ર પ્રવૃત્તિ સુપર સ્પીકર અને સુપર કલ્ચરલની થઈ રહી છે. ક્વિઝ સ્પર્ધાની શરૂઆત કરીએ તે પહેલાં મારે આપને વિનંતી કરવાની, તમારા ફોન પર હજી સુધી અગર તમે આજના જવાબોનું પત્ર, આન્સર શીટ અગર ન મેળવી હોય તો જે ગ્રુપની લિંક દ્વારા આપે આ કાર્યક્રમમાં પ્રસ્થાન કર્યું છે એ જ ગ્રુપમાં અત્યારે અમે એની લિંક મોકલી છે. કૃપયા આપના ફોન પર આન્સર શીટ મેળવવા માટેની એક લિંક છે, તે લિંકને ક્લિક કરો અને આપના ફોન પર એ આન્સર શીટ મેળવી લો. 20 પ્રશ્નોના 20 જવાબો આપે માત્ર સ્પર્શ કરીને એ અથવા બી અથવા સી અથવા ડી એ રીતે આપે જવાબ આપવાના છે. ક્વિઝ સ્પર્ધા પૂરી થાય એટલે માત્ર એક સબમિટનું બટન દબાવવાનું છે, એટલે આપના તમામ જવાબો તે જ ક્ષણે અમારી પાસે, અમારા કમ્પ્યુટર પર આવી જશે. સો આપ સૌને વિનંતી છે કે કૃપયા આપણે ગ્રુપ સી કોલેજના વિદ્યાર્થીઓથી શરૂઆત કરીએ છીએ અને ગ્રુપ સીના સ્ટુડન્ટ્સ પાસે આજની આન્સર શીટ્સ આવી ગઈ હશે. ના આવી હોય તો પ્લીઝ એને મેળવી લો. અને એ સ્પર્ધા શરૂ થયા પછી વચ્ચે રોકી શકાશે નહીં. એ પ્રશ્નોનો સિલસિલો શરૂ થશે અને સતત 20 પ્રશ્નો એક સાથે પૂરા થશે. હું આપને ફરીથી જણાવી દેવા માંગુ છું કે આ ક્વિઝ માટેની આન્સર શીટની અમે એક લિંક બનાવી છે. એ લિંક કૃપયા આપ મેળવી લો. કવિતાબેન, શું પૂછવા માંગો છો? તમારો વિડીયો શરૂ કરો. આપણી પાસે સમય ઓછો છે બેન, જે હોય તે ઝડપથી કહેજો. આગળ વધીશું. આપણે આશા રાખીએ છીએ કે કોલેજના વિદ્યાર્થીઓ પાસે આન્સર શીટ્સ આવી ગઈ છે. એ જ આન્સર શીટ છે જે ગઈકાલે પણ આપણે મેળવી હતી અને એ અને બીના વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મજાના જવાબો આપ્યા. ગ્રુપ એનું પરિણામ પણ અમે મૂક્યું છે, ગ્રુપ બીનું, અને આજનો સી અને ડીનું પરિણામ પણ તૈયાર થઈને એ જ રીતે આપણે ગ્રુપમાં આપને જણાવીશું. આપ જાણો છો કે ક્વિઝના બેઝિક નિયમ પ્રમાણે અમે ગુજરાત રાજ્ય, ભારત દેશ, વિશ્વ અને સામાન્ય જ્ઞાન એ પ્રકારના પ્રશ્નોત્તરી આ ક્વિઝમાં કરનાર છીએ. તો ઉમ્મીદ કરું છું કે સી ગ્રુપના કોલેજના વિદ્યાર્થીઓ એમના આન્સર શીટની સાથે તૈયાર છે. તો આપણે આજની આન્સર શીટ સાહેબ ક્યાંથી લેવાની છે? હું ફરીથી બોલી રહ્યો છું, કવિતાબેન ધીરજપૂર્વક સાંભળી લો. સુપર સ્પીકર, સુપર કલ્ચરના જે વોટ્સઅપ ગ્રુપમાં જેના દ્વારા આપ આ કાર્યક્રમમાં જોડાયા છો, ત્યાં જ આ લિંક મૂકવામાં આવી છે. એ લિંકને આપ ક્લિક કરશો એટલે આપના ફોન પર એક આખું જવાબ પત્ર આવી જશે. ઓકે, માનું છું કવિતાબેન આપને ખ્યાલ આવી ગયો હશે. યા સંધ્યાબેન? સર,
क्वेश्चंस आप इस पे देंगे क्या? मतलब आंसर शीट तो मैंने क्लिक कर ली है। आपके पास आंसर शीट होनी चाहिए, बाकी क्वेश्चंस के बारे में आप बेफिक्र रहिए, वो आप पढ़ भी पाओगे, आप सुन भी पाओगे। ओके ओके सर। जी। हाँ, आंसर शीट मैंने खोल ली है, पर आप बोल रहे हैं अभी ग्रुप सी, तो हमें अभी रुकना है क्या? मैं ग्रुप डी में ग्रुप सी इज मेंट फॉर द कॉलेज स्टूडेंट्स। वो शुरू होने के बाद 10 मिनट में खत्म होगी, उसके बाद ग्रुप डी की कंटेस्ट शुरू होगी। ओके, थैंक यू सर। जी। તો કોલેજના વિદ્યાર્થી મિત્રો આપ તૈયાર થઈ જાઓ, આપણે શરૂ કરી રહ્યા છીએ ગ્રુપ સી માટેની આજની ક્વિઝ સ્પર્ધા. સુપર ક્વિઝ સ્પર્ધા આજની અને 5મી માર્ચની જે કોલેજના વિદ્યાર્થીઓ માટેની છે તેની આપણે શરૂઆત કરીએ છીએ. તમારા હાથમાં તમારા આન્સર શીટ છે. હું આપને સમજાવી રહ્યો છું ફરીથી કે અહીં આપને 20 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નના 4 જવાબો વિકલ્પ છે, એ ઓર બી ઓર સી ઓર ડી. જેમ કે આપને પૂછવામાં આવશે કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે, આપને લાગતું હોય કે એ બી સી ડી રૂપે અમે એને પૂર્વ કે પશ્ચિમ કે ઉત્તર કે દક્ષિણ એવા 4 વિકલ્પો આપીશું. આપને જે દિશાથી સૂરજ ઉગે છે એવું લાગતું હોય તે પ્રમાણે, સપોઝિંગ તમને એ જવાબ સાચો લાગે છે તો તમારા ફોન પર પહેલા નંબરના પ્રશ્નની સામે તમે એ ક્લિક કરી શકશો. બસ, ધેટ્સ ઇનફ. તમારે પેન લેવાની જરૂર નથી, કશું લખવાની જરૂરિયાત નથી. પણ હા, સૌથી પહેલા આ તમારા ફોર્મમાં તમારે તમારું નામ લખવું પડશે, તમારો મોબાઈલ નંબર આપવો પડશે. સો એ વિગત ઓછામાં ઓછી, અને તમે કોલેજના વિદ્યાર્થીઓ ગ્રુપ સી એવું લખશો, સી ફોર કેમ્બે, ગ્રુપ સી એવું આપ લખશો. ગ્રુપ ડીના મિત્રો આપ ધીરજ રાખજો, આપની સ્પર્ધા ગ્રુપ સીની સ્પર્ધા પૂરી થાય ત્યારબાદ શરૂ થશે. તો ઉમ્મીદ કરું છું કે એ રિક્વાયર્ડ ફિલ્ડ છે, એટલે જ્યાં સુધી આપે આપના નામ કે મોબાઈલ નંબર નહીં લખ્યા હશે ત્યાં સુધી આપ ફોર્મ, આપની આન્સર શીટને અમને સબમિટ કરી શકશો નહીં. કમ્પ્યુટર આપને ના પાડશે. માટે સૌથી પહેલા આપને એ વિગતો ભરી દો, કારણ કે આપણો નિયમ એવો રહેશે કે 20 પ્રશ્ન પૂરા થાય ત્યાર પછીની 3 મિનિટમાં આપના આન્સર શીટ અમારી પાસે આવી જોઈએ. 3 મિનિટ પછી જે આન્સર શીટ્સ આવશે અમે એના ઉપર ધ્યાન આપીશું નહીં. આવું અમે એટલા માટે કરીએ છીએ કે અમે ઈચ્છીએ છીએ કે આપ આપની જ આવડતથી, આપની જ યાદશક્તિથી આ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરો. એના માટે આપના પરિવારજનો, શિક્ષકો, મિત્રો કે ઇન્ટરનેટનો સહારો નહીં લો. આ પ્રશ્નો શરૂ થશે ત્યાર પછી રેપિડ ફાયરની જેમ એ ઝડપથી પ્રશ્નો આપને પૂછાશે. આપ એને સમજી લો, 4 વિકલ્પમાંથી એક વિકલ્પને પસંદ કરી દો અને બીજા પ્રશ્નને માટે તૈયાર રહો. સો ધીસ ઇઝ હાઉ વી ગો એન્ડ લેટ્સ બિગિન. ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવાના માટે આપના ફોન પર તેની આન્સર શીટ છે, તે ડાઉનલોડ આપે કરી હશે. નહીં કરી હોય તો આ લિંક આપની આંખ સામે છે. તમારે આ લિંક મેળવવાના માટે જે ગ્રુપના તમે સભ્ય છો, સુપર સ્પીકર કે સુપર કલ્ચરલ, 1, 2, 3 એવા કુલ 6 ગ્રુપ્સ છે, એમાંના કોઈ પણ એક ગ્રુપમાંથી આપને આ લિંક મળશે. જે ભદ્રેશ સર વાત કરતા હતા ત્યારે જ મેં મૂકી છે, એટલે સૌથી છેલ્લે આપની પાસે આંખ સામે જ હશે. એના દ્વારા એ લિંકને ક્લિક કરીને આપ આન્સર શીટ, જવાબ વહીને આપના ફોન પર લઈ લેશો. આપના ફોન પર આન્સર શીટ આવે એટલે કૃપયા તમારું નામ, ફોન નંબર અને તમે અત્યારે ગ્રુપ સી માં છો તો ગ્રુપ સી એવું તમારે લખવાનું રહેશે. આપને આ ક્વિઝ સ્પર્ધામાં 20 પ્રશ્નો પૂછવામાં આવશે. કૃપયા ધીરજથી સમજી લેજો. દરેક સવાલની સાથે જવાબના 4 વિકલ્પો હશે. એમાંથી એક સાચો વિકલ્પ શોધીને આપે જવાબ રૂપે અમને આપવાનો છે. માર્કિંગ સ્કીમ આ પ્રકારે છે. આપના દરેક સાચા જવાબને માટે અમે +2 2 માર્ક્સ આપીશું. અગર આપનો જવાબ સાચો નહીં હોય તો અમે તમને -1 માર્ક આપીશું. તમે જવાબ ન આપવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો. તમને પૂરેપૂરો વિશ્વાસ ન હોય કે આમાંથી ખરો જવાબ કયો છે તો તમે એવું પસંદ કરી શકો કે એનો જવાબ જ ન આપો. અને એમ કરવાથી એ 0 માર્ક્સ હશે, પ્લસ પણ નહીં થાય, માઇનસ પણ નહીં થાય. So minus marking is applicable. All the participants please take note.
For every correct answer, you will be getting +2. Every wrong answer, you will be getting -1. You have an option for not replying. That would attract 0. That means no plus, no minus. I wish કોલેજના બધા જ વિદ્યાર્થીઓને આ વાતનો ખ્યાલ આવી ગયો હશે. આપે ગ્રુપમાં વિગતો ભરી હોય એટલું જ પૂરતું છે. આપ આમાં આ ગ્રુપમાં જવાબો આપશો એટલે તમે પાર્ટિસિપેટ કરી જ રહ્યા છો. હિયર વી ગો. આપે મોકલેલા જવાબો અમારા કમ્પ્યુટર પર આવશે ત્યારે જ એના કલાક, મિનિટ અને સેકન્ડ્સ નોંધાઈ જશે. 20 સવાલ પૂરા થયા બાદ તરત જ આપે આપની આન્સર શીટમાં છેક નીચે સબમિટ નામનું બટન છે તે દબાવવાનું રહેશે એટલે અમારા પર આવી જશે. કેટલાક બહેનોના ભાઈઓના મનમાં એવા પ્રશ્ન હતા કે અમારું ઇન્ટરનેટ ધીમું હશે. આપ ચિંતા નહીં કરતા. આ એટલી નાની ફાઇલ છે કે આપ વોટ્સઅપ પર જેવી રીતે લખો છો તેટલું જ સરળતાથી સબમિટનું બટન દબાવશો અને અમે એના માટે 3 મિનિટનો સમય આપીએ છીએ. ખૂબ મોટો સમય છે. થોડી સેકન્ડ્સમાં એ અમારી પાસે આવી જશે. ગઈકાલનો પણ આપણો એવો અનુભવ છે કે થોડી જ સેકન્ડમાં આપ સૌના જવાબો અમારા સુધી પહોંચી રહે છે. 3 મિનિટનું અમે એટલા માટે કહીએ છીએ કે કેટલાક મિત્રો રાહ જોઈ છે, કશેકથી જવાબો શોધવાનો પ્રયત્ન કરે છે અને ત્યારબાદ મોડેથી તેઓ જવાબો આપે છે. સો ટુ એમને ડિસ્કરેજ કરવાના માટે અમે 3 મિનિટ બાદ આવેલા જવાબો પર ધ્યાન આપવાના નથી. તો શરૂ કરીએ છીએ મિત્રો. ગ્રુપ સી પાર્ટિસિપન્ટ્સ, તમારા માટેનો પહેલો પ્રશ્ન સ્ક્રીન પર આવી ચૂક્યો છે. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? Which is the biggest port of state of Gujarat? Options: Kandala, A, B, Dahej, C, Hazira, and D, Porbandar. The biggest port of state of Gujarat: Kandala, Dahej, Hazira, Porbandar. બીજો પ્રશ્ન, આપ તૈયાર રહેજો આપના સ્ક્રીન પર. અમરાવતી એ હાલના કયા પ્રદેશનું પ્રાચીન નામ છે? अमरावती ये प्राचीन नाम है. अमरावती ये आज के कौन से प्रदेश का पुराना नाम है? ए, अहमदाबाद, बी, द्वारका, सी, अमरेली एंड डी, खंभात. अमरावती आज जो नाम है आपके सामने है A, B, C, D, अहमदाबाद, द्वारका, अमरेली, खंभात. उनमें से एक जमाने में अमरावती किसे कहते थे? That is that simple question. प्रश्न नंबर 3. ज्ञानपीठ एवॉर्ड विजेता गुजरात ना प्रथम साहित्यकार कौन? गुजरात के ऐसे कौन से साहित्यकार थे जिसे सबसे पहला ज्ञानपीठ अवार्ड गुजरात में मिला था? आपके ऑप्शंस विकल्प: ए, नरसिंह मेहता, बी, झवेरचंद मेघानी, सी, उमाशंकर जोशी एंड डी, ज्योतिन्द्र दवे. इनमें से कौन से महानुभाव साहित्यकार ऐसे थे जिनको सबसे पहले गुजरात में ज्ञानपीठ अवार्ड? आप जानते हैं कि ज्ञानपीठ अवार्ड वो भारत में मिलता साहित्य का सबसे अहम, सबसे ऊंचा अवार्ड है जो दिल्ली से मिलता है. दोस्तों, वच्चे डिस्टर्बન્સ नहीं करता આ સ્પર્ધાને સરળતાથી આગળ જવા દેજો. અમને તમારું નામ ખબર પડશે ને તમને પનિશ કરવા પડશે એવું અમને ગમશે નહીં. તમારાથી ભાગ નહીં લેવો હોય તો અમે બે હાથ જોડીએ છીએ, તમે ભાગ નહીં લો, પણ અમને હેરાન કરવાનો પ્રયત્ન નહીં કરતા. થેન્ક યુ. નંબર 4. સરકારી ક્ષેત્રનું એશિયાનું સૌથી મોટું ખાંડનું કારખાનું ક્યાં આવ્યું? વિચ ઇઝ ધ બિગેસ્ટ કોઓપરેટિવ સુગર ફેક્ટરી? A, વ્યારા, B, બારડોલી, C, નવસારી एंड डी, अंकलेश्वर. एशिया का सबसे बड़ा सुगर फैक्ट्री ऑन अ कोऑपरेटिव बेसिस. ए, व्यारा, बी, बारडोली, सी, नवसारी एंड डी, अंकलेश्वर. प्रश्न नंबर 5. गुजरातનું સૌથી જૂનું મ્યુઝિયમ ક્યાં આવ્યું? गुजरात का सबसे पुराना संग्रहालय कहाँ है? आपके सामने 4 विकल्प है. ए, वॉटसम म्यूजियम, राजकोट, बी, जूनागढ़ म्यूजियम,
सी बार्टन म्यूजियम भावनगर एंड डी कच्छ म्यूजियम भूज। इनमें से गुजरात का सबसे पुराना म्यूजियम कौन सा है? आगे जाएंगे। क्वेश्चन नंबर 6, मौर्य वंशना कया राजा प्रियदर्शी रूपे जाણીતા છે? मौर्य वंश के कौन से राजा प्रियदर्शी नाम से प्रचलित है? ए चंद्रगुप्त, बी विक्रमादित्य, सी विजयगुप्त और डी अशोक। मौर्य वंश के कौन से राजा प्रियदर्शी के नाम से जाने जाते थे? ए चंद्रगुप्त, बी विक्रमादित्य, सी विजयगुप्त और डी अशोक। आगे जाएंगे। नंबर 7 कम्स ऑन योर स्क्रीन। गुरुदेव टागोरे स्थापेली शिक्षण संस्था कई? गुरुदेव टागोर ने कौन सी शिक्षा संस्था का स्थापना किया था? ए शांति निकेतन, बी क्रांति निकेतन, सी मातृवंदना और डी सोनार बांग्ला। ये 4 ऐसी संस्थाएं हैं, इनमें से कौन सी संस्था थी जिसकी स्थापना गुरुदेव टागोर ने की थी? ए शांति निकेतन, बी क्रांति निकेतन, सी मातृवंदना एंड डी सोनार बांग्ला। 8वां प्रश्न, शक संवत જેમ કે વિક્રમ સંવત છે તેવી શક સંવત, શક સંવતનું વર્ષ કયા મહિનાથી શરૂ થાય છે? એ કાર્તિક, બી ચૈત્ર, सी जनवरी, डी रमजान। शक संवत का वर्ष कौन से महीने से शुरू होता है? ए कार्तिक, बी चैत्र, सी जनवरी और डी रमजान। 9मो प्रश्न अपना स्क्रीन पर આવી રહ્યો છે। કોણે દાંડી કૂચની સરખામણી महाभिनिष्क्रमण साथे करी छे? कौन से महानुभाव थे जिन्होंने गांधी जी की दांडी कूच की कंपैरिजन की थी महाभिनिष्क्रमण के साथ? महाभिनिष्क्रमण से आप परिचित है, उनके साथ दांडी कूच की एक साथ एक सरखामणी कंपैरिजन किसने की थी? विकल्प ए गांधी जी, बी जवाहरलाल, सी महादेव देसाई एंड डी नारायण देसाई। इनमें से किसने दांडी कूचनी सरखामणी महाभिनिष्क्रमण के साथ करी हती? 10मो प्रश्न, बीसीजी रसी कया रोग सामे रक्षण आपे छे? बीसीजी रसी कया रोग सामे रक्षण आपे छे? बीसीजी नाम की जो वैक्सीन है वो कौन से रोग के सामने वो सुरक्षा देती है? ए शीतला, बी पोलियो, सी एड्स અને ડી ક્ષય। શીતળા, પોલિયો, એડ્સ, ક્ષય આમાંના કયા રોગને સામે રક્ષણ આપે છે બીસીજીની રસી? 11મો પ્રશ્ન, મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? कौन सा प्रोटीन होता है जो आदमी के बाल में होता है? ए सिबाटिन, बी केराटिन, सी कैरोनिन और डी ट्यूबलिन। ये 4 में से कौन सा प्रोटीन है? ये चारों प्रोटीन के नाम है। कौन सा प्रोटीन है जो इंसान के, ह्यूमन के, आदमी के, मनुष्यना वाळमां होय छे? 12वा प्रश्न, सोलार कुकर बनावट में कया अरीसानो उपयोग थाय छे? सोलार कुकर बनाने के लिए कौन से अरीसे का उपयोग होता है? ए अंतरगोल, बी बहिर्गोल, सी सपाट અને डी आ तमाम। सोलार कुकर में वपरातो अरीसो 4 विकल्पों। 13वां नंबर, शतरंज यानी चेस की रमत कोणे शोधी? कया देशे जगत ने शतरंज ની રમતની ભેટ આપી છે? ए चीन, बी भारत,
સી ગ્રીસ અને ડી શ્રીલંકા. શતરંજની રમત કયા દેશે જગતને ભેટમાં આપી છે? એ ચાઇના, બી ભારત, સી ગ્રીસ એન્ડ ડી શ્રીલંકા. 14મો પ્રશ્ન. क्रिकेटना प्रथम विश्व कप નું नाम શું હતું? What was the name of the first World Cup? आप जानते हैं कि वनडे इंटरनेशनल की जो सबसे बड़ा कुंभ होता है उसे वर्ल्ड कप, विश्व कप कहते हैं. The first World Cup was having whose name? A. Reliance, B. Prudential, C. Nissan and D. Hyundai. The first cricket World Cup, वनडे इंटरनेशनल का नाम कौन सा था? रिलायंस कप, प्रूडेंशियल कप, निसान कप या हुंडई कप? 15मो प्रश्न. कुचिपुड़ी, आप जानते हैं कि यह एक भारतीय शास्त्रीय नृत्य है. कुचिपुड़ी नृत्य कया राज्यનું છે? कौन से स्टेट से बिलोंग करता है भारत का क्लासिकल डांस कुचिपुड़ी? ए केरल, बी तमिलनाडु, सी आंध्र एंड डी कर्नाटका. कुचिपुड़ी डांस. મિત્રો, આની સાથે આપણા 15 પ્રશ્નો પૂરા થાય છે અને હવેના 5 પ્રશ્નો એ વિઝ્યુઅલ છે, યાને આપને એક ચિત્ર બતાવાશે અને એ ચિત્ર આધારિત તમને 4 વિકલ્પ મળશે, એનો આપે જવાબ આપવાનો છે. વી આર હિયર ફોર ધ કોલેજ સ્ટુડન્ટ્સ और कॉलेज स्टूडेंट्स के ये कंटेस्ट में वी आर इन द फाइनल स्टेज ऑफ लास्ट 5 क्वेश्चंस. क्वेश्चन नंबर 16. स्क्रीन पे देखिए एक चित्र और 4 विकल्प. ये एक कार है. ये कार के जो कौन सी कार है ये? ए वॉक्सवैगन, बी टोयोटा, सी होंडा एंड डी कर्नाटका. यहाँ पर गलती से लिखा गया है, आप 3 से ले लीजिए. वॉक्सवैगन, टोयोटा, होंडा. क्वेश्चन नंबर 17. शी इज एन एक्ट्रेस. आप अभिनेत्री है. ये अभिनेत्री के 4 विकल्प उनके नाम के दिए गए हैं. एम्मा स्टोन, चार्लिस थेरन, एंजेलिना जॉनी एंड ओलिविया विल्डे. आप अभिनेत्री है, आपका नाम क्या है? एम्मा स्टोन, बी चार्लिस थेरन, सी एंजेलिना जॉली एंड डी ओलिविया विल्डे. क्वेश्चन नंबर 18. Here is a great personality of the world. आप उनको जानते हैं? Here are the options. Michael Faraday, Stephen Hawking, C. Nikola Tesla and D. Louis Pasteur. क्या आप जानते हैं ये महानुभाव कौन है? ऑप्शंस. ए माइकल फराडे, बी स्टीफन हॉकिंग्स, C. Nikola Tesla and D. Louis Pasteur. We are almost at the end of the contest. Question number 19 आपके सामने आएगा. ये एक बिल्डिंग जो सेंटर में दिखता है आपको, कौन सा बिल्डिंग है? ए मुसे डू लौरे पेरिस, बी Notre Dame Cathedral, Paris, C. The Shard, London, and D. The Gherkin, London. બે પેરિસના નામો છે, બે લંડનના નામો છે. આ બિલ્ડિંગ કયા નામનું છે? और आज के हमारे इस कंटेस्ट का आखिरी प्रश्न. जानते हैं आप उनको? मैं जानता हूं. कौन है ये साहब? ए रजनीकांत, बी अल्लू अर्जुन, सी नागार्जुन एंड डी धनुष. आप जानते हैं कि ये सब भारत के साउथ इंडिया से आए हुए सुपरस्टार्स हैं.
तो क्या आप उनको जानते हैं? तो आपको उनका नाम बताना है। मित्रों, इसके साथ आपके 20 प्रश्न खत्म हो चुके हैं। आपने सारों के जवाब लिखे होंगे। आप जिसको स्किप करना चाहते थे आपने स्किप किए होंगे, और जो जिसमें आपको कॉन्फिडेंस है आपने लिखे होंगे। अब आपको सिर्फ सबमिट का बटन दबाना है, बस आप सबमिट करोगे और वो हमारे कंप्यूटर पर आ जाएंगे। मैं समय देख करके आपको बताना चाहता हूं कि हमारे फोन में अभी 7.33 7:33 થઈ છે। 7:36 પછી અમે જે જવાબો આવશે તેને સ્પર્ધા માટે ગણીશું નહીં। आने वाली 3 मिनट में आपका फोन हमारे पास पहुंचना चाहिए। 3 मिनट के बाद आए हुए फॉर्म्स को हम डिस्कार्ड करेंगे, उनके मार्क्स को कंटेस्ट के लिए हम ध्यान में नहीं लेंगे। मैंने आपको बताया है, बहुत ही आसान है। सिर्फ सबमिट का बटन दीजिए एंड इट वुड रीच टू अस इन सेकंड्स। कुछ चंद सेकंड्स में हमारे पास आएगा। 3 मिनट तो बड़ा समय है, 180 सेकंड्स होती है। So thank you very much friends from college. अब डी ग्रुप के पार्टिसिपेंट्स आप तैयार रहिए। મારા મિત્રો, હું એક મિત્રનો ફોન આવ્યું છે કે નહીં તે અત્યારે જોવાની સ્થિતિમાં નથી। હું આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યો છું, પણ એની ચિંતા નહીં કરો। તમારું ફોર્મ જે સેકન્ડે આવશે એ સેકન્ડ પણ નોંધાયેલી રહેશે કે 7 કલાક 30 મિનિટ 32 સેકન્ડ એવું લખાયેલું રહેશે, એટલે એ અંગે આપ બેફિકર રહેજો। ખૂબ ખૂબ શુભકામનાઓ કોલેજના વિદ્યાર્થીઓ। ઉમ્મીદ કરીએ છીએ કે આ ક્વિઝ આપણે એન્જોય કરી હશે, અને હવે આપણે ડી ગ્રુપના પાર્ટિસિપન્ટ્સને માટેની ક્વિઝ શરૂ કરીશું। મીનવાઇલ ભદ્રેશ વોન્ટ ટુ સે સમથિંગ? ભદ્રેશભાઈ, sorry, your microphone is it's not working sir, please allow me. Yeah, નહીં, going well, you have very nicely framed. thank you sir. પણ મને લાગે સમય વધારે તમે થોડો આપો છો। લોકો કંઈક પ્રમાણિકતાથી જવાબ આપે। all must give answers with a honesty. It is very important, otherwise it will be difficult. થોડોક સમય ઓછો આપો નરેશભાઈ, ફટાફટ કરો। 1 જ મિનિટ છેલ્લે આપો, don't give more time. Okay, Nirmalji, you want to say something? नरेश जी, या, एक मेरा सुझाव है। कहिए सर। कि जैसे आप ये 3 मिनट दे रहे हैं ना, हाँ जी, तो ऐसा जैसे आप इधर प्रश्न आ रहा है, उधर साइड में एक क्वेश्चन आ रहा है जी, तो विदिन मतलब जैसे आपका खत्म हुआ तुरंत आप सबमिट करवा दीजिए, क्योंकि इसमें जस्ट लाइक आपको प्रश्न सुना, वहां पे ABCD लिख देना है, तो आप 2 मिनट भी 3 मिनट भी आवश्यकता ही नहीं देने की। मैं आपको बताऊं, बहुत सारे मित्रों के हमारे पास उसी सेकंड पे वो सबमिट करने पर ही आ जाएंगे। हम उनको ये नहीं कहते कि 3 मिनट तक आप वेट कीजिए। बहुत सारे मित्रों के आ ही चुके हमारे सामने। हाँ। ये 3 मिनट उन लोगों के लिए है। कुछ गांव से कुछ बहनों ने कल हमारे साथ ये कहा था कि हमारे यहाँ इंटरनेट फैसिलिटी इतनी कम होती है, मेनी टाइम्स वो छूट जाती है वगैरह, इसलिए अलाउ अस कि हम सबमिट करें, फिर भी वो आने में आपके तो वहां पहुंचने में देर हो सकती है। So we just want to help them, इसलिए 3 मिनिट। ભદ્રેશભાઈની વાત તદ્દન સાચી છે। ગઈકાલે પણ અમે શાળાના વિદ્યાર્થીઓ હતા, એમને એવું કહ્યું હતું कि वो जीत ही क्या होती है जो आपसे अपने आपको आपने खुद से आपने नहीं मिली हो। आप इंटरनेट થી જવાબ લો કે મોટા ભાઈ પાસેથી જવાબ લઈ લો કે મિત્રના જવાબ લો કે 4 મિત્રોની ટીમ બનાવીને જવાબ ભેગા કરીને વિજેતા બનો, એ વિજયનો આનંદ જ નથી હોતો। सेल्फ सेटिस्फेक्शन भी होना चाहिए बस। बिल्कुल, अपने प्रमाणिकताથી ઉપર બીજું કશું છે જ નહીં। એટલે એ તો ઉમ્મીદ કરીએ છીએ સૌની પાસેથી કે તેઓ પ્રમાણિક રહેશે અને સારી રીતે પાર્ટિસિપેટ કરશે। और उसमें एक नुकसान भी है। हाँ कि सर। सपोज कोई देख के लेट करेगा तो वहाँ टाइम में पीछे निकल जाएगा वो। सर इसीलिए हम तकरीबन 5-7 सेकंड देते हैं और एवरी क्वेश्चन। सही है। 5-7 सेकंड में कई लोग ऐसे हैं जिनके फोन को वो अपने आप ठीक से उसको ऑपरेट करना नहीं जानते हैं, या स्क्रीन पे देखते हैं, या उनको फिर से उसको मिनिमाइज करके जाना होता है उस फॉर्म पे। हाँ,
स्पेसिफिकली फॉर डी ग्रुप। स्पेसिफिक, और उनके लिए मैं ऐसा कर रहा हूं कि वो अगर देखे भी नहीं, सिर्फ सुने, तो भी उनको पता चलना चाहिए कि प्रश्न क्या है और विकल्प क्या है। यस यस। સો વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. ડી ગ્રુપના મિત્રો, વડીલો, આપ સૌને વંદન છે, આપનું હાર્દિક અભિવાદન છે. લેટ અસ બિગિન ધી કન્ટેસ્ટ ફોર ધ ડી ગ્રુપ. ધોઝ હુ આર નોટ સ્ટુડન્ટ્સ, તમારું જનરલ નોલેજ ખૂબ સારું છે, તમારી પાસે જીવનનો અદ્ભુત અનુભવ છે, તમે જીવનમાં ખૂબ વાંચ્યું પણ છે, ખૂબ ચર્ચ્યું પણ છે. સો આ બધાને જ કામે લગાડો અને આપણા દેશને, આપણી સંસ્કૃતિને, અમે કોલેજના વિદ્યાર્થીઓને જે પ્રકારના પ્રશ્ન પૂછ્યા હતા એના કરતાં તમારા પ્રશ્નો જુદા છે. આપને ખ્યાલ આવ્યો હશે કે ગઈકાલે શાળાના વિદ્યાર્થીઓને પૂછેલા પ્રશ્નો એમના સ્તરના હતા અને આજના કોલેજના વિદ્યાર્થીઓના પ્રશ્નો એમના સ્તરના હતા. તો વિથ ધીસ let us begin the contest for the D group, that is non-students participants. I am starting the sharing of it. This is for D group. મિત્રો, આપ એનાથી પરિચિત છો. આપના પાસે આપનો ફોન પર આવી ચૂક્યું છે આપનું આન્સર શીટ. તેનો પર કૃપયા તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને ગ્રુપ ડી એવું લખી દેજો. એ અનિવાર્ય છે, એ નહીં લખશો ત્યાં સુધી આપનું ફોર્મ સબમિટ થશે નહીં. સો પ્લીઝ ટેક કેર. અને સ્પર્ધા આપણે શરૂ કરીશું. હું આ થોડીક ક્ષણો એટલા માટે આપી રહ્યો છું કે જેથી આપનું નામ, મોબાઈલ નંબર પ્લીઝ ખોટો નહીં લખતા, ભૂલ નહીં કરતા. So here we go for the D group contest. 15 written read out questions, 5 visual questions, ultimately 20 પ્રશ્નો અને 20 પ્રશ્નોની આ ક્વિઝ આપણે શરૂ કરીએ છીએ. આપની પાસે આન્સર શીટ છે, આપનું નામ, ફોન નંબર અને ગ્રુપ ડી લખી દીધું છે. આ ક્વિઝના પ્રશ્નો 20 છે, દરેકના 4 વિકલ્પો છે, એમાંનો એક જવાબ સાચો છે. આપણે સાચા વિકલ્પને શોધીને ક્લિક કરવાનો છે. मार्किंग स्कीम थी તમે પરિચિત છો. हर एक सच्चे जवाब के लिए आपको मिलेंगे +2. अगर आपका जवाब गलत है तो आपको मिलेगा -1. अगर -1 से बचना है तो आप जवाब न देने की पसंदगी कर सकते हैं. उससे आपको 0 मार्क रहेगा, ना प्लस ना माइनस. उम्मीद करिए છીએ કે આ નિયમોને સરળતાથી આપ સમજી લેશો અને ડી ગ્રુપની સ્પર્ધા આપણે શરૂ કરીશું. આપે મોકલેલા જવાબો અમારા કમ્પ્યુટર પર આવે ત્યારે તેનો સમય સેકન્ડ્સની સાથે નોંધાતો હોય છે. 20 સવાલ પૂરા થયા બાદ તરત જ આપને આપની આન્સર શીટમાં સબમિટનું બટન દબાવવાનું રહેશે. અત્યારે તમે તમારું નામ વગેરે લખી દીધું હોય તો એ લખવાનો માટેનો સમય તમારા પાસે રહેશે નહીં. આ અમે એટલા માટે કરીએ છીએ કે અગર કોઈ 2 મિત્રોના માર્ક સરખા થશે, 5 મિત્રોના 5 સમાન કે સરખા થશે તો કોને અમારે ઇનામ આપવું, તેને માટે એ કયા ક્રમમાં, કઈ સેકન્ડ્સ પર અમારા પર આવ્યા છે તેના પર આધારિત રહેશે. જેમનું સૌથી પહેલું આવ્યું હશે, સૌથી વધારે માર્ક્સ હશે, તેવો બનશે વિજેતા. તો ડિસ્ટર્બન્સ ન કરવાની વંદનાજી અને વંદનાબેનના ફોન પર બેઠેલા બાળક, આપને વિનંતી કરીએ છીએ દીકરા, અમને અમારી રમતને આનંદથી રમવા દો. आइए शुरू करते हैं. गीत गोविंद. गीत गोविंद के रचयिता कौन थे? गीत गोविंदના રચયિતા કોણ હતા? આ છે આપનો પહેલો પ્રશ્ન અને આ છે એના વિકલ્પો. એ સુશ્રુત, બી જયદેવ, સી ગુરુદેવ ટાગોર એન્ડ ડી મહર્ષિ અરવિંદ. ગીત ગોવિંદના રચયિતા કોણ હતા? સુશ્રુત, જયદેવ, ગુરુદેવ ટાગોર, મહર્ષિ અરવિંદ. પ્રશ્ન નંબર 2. કેકારવ અત્યંત જાણીતી કાવ્ય રચના છે, કોણે લખી છે? केकारव किसकी काव्य रचना है? ए रमेश पारेख, बी भगवती कुमार शर्मा, सी शयदा और डी सुर सिंह गोहिल. ये 4 महान साहित्यकारों में से किसने लिखा था केकारव? तीसरा प्रश्न. અકીકના પથ્થરો આપ જાણો છો એ નહીં? અકીકના પથ્થરોને માટે ગુજરાતનું જાણીતું સ્થળ કયું? गुजरात में कहाँ सबसे ज्यादा अकीक के पत्थर मिलते हैं? ए महसाणा, बी सुरेंद्रनगर, सी खंभात और डी जूनागढ़.
ए महसाणा, बी सुरेंद्रनगर, सी खंभात और डी जूनागढ़। चौथो प्रश्न, कडाना बंध कई नदी पर बना है? कौन सी नदी पर बना है कडाना डैम? ए मच्छू, बी पूर्णा, सी मही और डी भादर। ये चार में से कौन सी नदी पर बना है कडाना डैम? ए मच्छू, बी पूर्णा, सी मही और डी भादर। पांचवा प्रश्न, स्टेच्यू ऑफ यूनिटी, आप उनसे परिचित है, पूरा विश्व परिचित बन रहा है। स्टेच्यू ऑफ यूनिटी ની ઊંચાઈ કેટલી છે? ए 162 કિલોમીટર્સ यानी मीटर्स, आई एम सॉरी, 162 मीटर, बी 172 172 मीटर, सी 182 182 मीटर एंड डी 192 यानी 192 मीटर। द हाइट ऑफ स्टेच्यू ऑफ यूनिटी 162 172 182 192। સિક્સ્થ, છઠ્ઠો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? આપ જાણો છો કે ભારતના ઇતિહાસનો આ ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યાર પછી જે બન્યું તે આખા દેશનું ભવિષ્ય બદલાઈ ગયું. પ્લાસીના યુદ્ધનું વર્ષ એ 1657, બી 1757, સી 1857 અને ડી 1957. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? 17th સેન્ચુરી, 18th સેન્ચુરી, 19th સેન્ચુરી કે 20th સેન્ચુરી? 1657, 1757, 1857 કે 1957? સાતમો પ્રશ્ન, પંચતંત્ર જે વાંચીને આપણે સૌ મોટા થયા છીએ, આપણા બાળકોને આપણે એ વાંચવાના માટે રેકમેન્ડ કરીએ છીએ. પંચતંત્રના રચયિતા કોણ છે? એ વિષ્ણુ શર્મા, બી ઈસપ, सी वाल्मीकि एंड डी तेनालीराम. ए विष्णु शर्मा, बी ईसप, सी वाल्मीकि एंड डी तेनालीराम. इनमें से कौन महानुभाव है जिन्होंने पंचतंत्र का रचना की हुई है? सो वी गो टू क्वेश्चन नंबर 8. आठवां प्रश्न. आठमो प्रश्न अपना स्क्रीन पर. सम्राट अकबर साथे संकળાયેલું સ્થળ કયું છે? ये चार में से कौन सा एक स्थल है जो सम्राट अकबर के साथ जुड़ा हुआ है? ए दिल्ली, बी फतेहपुर सीकरी, सी आगरा और डी जयपुर. इनमें से कौन सा सम्राट अकबर के साथ जुड़ा हुआ विस्तार है? दिल्ली, फतेहपुर सीकरी, आगरा, जयपुर. 9 नंबर, मोहिनी अट्टम. आप जानो છો કે ભારતના 7 શાસ્ત્રીય નૃત્યોમાંનું મોહિની અટ્ટમ પણ એક શાસ્ત્રીય નૃત્ય છે. ઇટ ઇઝ વન ઓફ ધ ક્લાસિકલ ડાન્સીસ ઓફ ઇન્ડિયા. મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? कौन से राज्य का नृत्य है? ए आंध्र, बी कर्नाटक, सी तमिलनाडु एंड डी केरला. मोहिनी अट्टम ए आंध्र, बी कर्नाटक, सी तमिलनाडु एंड डी केरला. 10मो प्रश्न खूब रसप्रद है, नानकड़ो है. योगना अंगो केटला? योग के कितने अंग है जो कि महर्षियों ने हमें दिए हैं? ए 6, बी 7, सी 8 અને ડી 9. કેટલા અંગોથી બને છે યોગ? એ 6, બી 7, सी 8, डी 9. 11મો પ્રશ્ન, રાંધણ ગેસનું તત્વ શું છે? हमारे किचन में जो होता है वो गैस, अब તમારે ત્યાં ગેસની લાઈન હોઈ શકે
अथवा गैसનો सिलेंडर આવી શકે. कौन सा तत्व होता है उसमें? ए ब्यूटेन, बी प्रोपेन, सी ब्यूटेन एंड प्रोपेन एंड डी कार्बन डाइऑक्साइड. ए ब्यूटेन, बी प्रोपेन, सी ब्यूटेन અને प्रोपेन और डी कार्बन डाइऑक्साइड. कुकिंग गैस का बेसिक एलिमेंट. 12મો પ્રશ્ન. નિયમિત ગોલ્ફની રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે? હાઉ મેની હોલ્સ મેક અ ગેમ ઓફ ગોલ્ફ? આપ જાણો છો કે મેદાનમાં રમાતી આ રમતમાં બોલને હોલમાં કાણામાં નાખવાનો હોય છે ગોલ્ફ સ્ટિક દ્વારા. કેટલા કાણા? હાઉ મેની હોલ્સ મેક અ ગેમ ઓફ ગોલ્ફ? એ 12, બી 16, સી 18 અને ડી 20. નિયમિત ગોલ્ફની રમતમાં કેટલા હોલ્સ કાણા રમવાના હોય છે? એ 12, બી 16, સી 18 એન્ડ ડી 20. 13મો પ્રશ્ન. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું राज्य કયું? बस्ती की नजर से देखा जाए तो भारत का सबसे बड़ा राज्य कौन सा है? बस्ती. ए महाराष्ट्र, बी मध्य प्रदेश, सी उत्तर प्रदेश एंड डी राजस्थान. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય. ए महाराष्ट्र, बी मध्य प्रदेश, सी उत्तर प्रदेश एंड डी राजस्थान. 14મો પ્રશ્ન. 14મો પ્રશ્ન હવે છે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું? According to the area of the state, which is the biggest state of India? विस्तार की दृष्टि से भारत का सबसे बड़ा राज्य कौन सा है? ए महाराष्ट्र, बी मध्य प्रदेश, सी उत्तर प्रदेश एंड डी राजस्थान. લેખિત પ્રશ્નોનો છેલ્લો પ્રશ્ન મિત્રો આવી રહ્યો છે. 15મો પ્રશ્ન. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો જગતમાં કયો ક્રમ છે? According to the area, on which number India stands in the world? विस्तार की दृष्टि से भारत का कौन सा क्रम है पूरे विश्व में? एक दूसरा बीजो, बी तीसरा त्रीजो, सी 5वा 5मो या डी 7वा 7મો. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો વિસ્તાર દુનિયાના દેશોમાં કયા ક્રમનો છે? 2, 3, 5 કે 7? આની સાથે મિત્રો 15 પ્રશ્નો પૂરા થાય છે. આપણે હવે 5 પ્રશ્નો વિઝ્યુઅલ્સ જોવાના છીએ. આપની સમક્ષ એક ચિત્ર હશે અને એ ચિત્રના વિકલ્પો આપની સમક્ષ હશે. તો આવો એ વિઝ્યુઅલ રાઉન્ડની શરૂઆત આપણે કરીએ. આ એક નૃત્ય છે. આ કયા પ્રકારનું શાસ્ત્રીય નૃત્ય છે તે આપે અમને જણાવવાનું છે. ये है प्रश्न नंबर 16. ये नृत्य कौन सा नृत्य है? आप देखते हैं कि वो ये भारतीय शास्त्रीय नृत्य है. आप उनका ड्रेसिंग देखिए, उनकी स्टाइल देखिए, नृत्य की भाव भंगिमाएं देखिए और उससे पता चलता है कि ये कौन सी क्लासिकल स्टाइल है. ए कुचिपुड़ी, बी मणिपुरी, सी कथक एंड डी भरतनाट्यम. ये 4 में से कौन सा है ये नृत्य प्रकार? ए कुचिपुड़ी, बी मणिपुरी, सी कथक एंड डी भरतनाट्यम. आप आराम से उसका जवाब दे सकते हैं. प्रश्न नंबर 17 अपना स्क्रीन पर आवे छे. आ एक महान शास्त्रीय गायिका है. क्या हम उसे जानते हैं? विकल्प ए सुधा रघुनाथन, बी शुभा मुदगल, सी गंगूबाई हंगल एंड डी
नित्य श्री महादेवन। आप एक भारत की महान, आप पद्म विभूषण है, भारत के महान गायिका है, क्या हम उनसे जानते हैं? ए सुधा रघुनाथन, बी शुभा मुदगुल, सी गंगूबाई हंगल एंड डी नित्य श्री महादेवन। क्वेश्चन नंबर 18, 18મો પ્રશ્ન। આ એક મંદિર છે, દુનિયાની મહાનતમ કલા અહીં છે। આ મંદિર ક્યાં આવ્યું? કયું મંદિર છે આ? એ ચન્નાકેશવ મંદિર કર્ણાટકા, બી કૈલાશ મંદિર ઇલોરા, सी बृहदीश्वर मंदिर थेंजावुर, या डी लिंगराज मंदिर भुवनेश्वर। आ महान मंदिर क्या આવ્યું? ए चन्नाकेशव मंदिर कर्नाटक, बी कैलाश मंदिर इलोरा, सी बृहदीश्वर मंदिर थंजावुर एंड डी लिंगराज मंदिर भुवनेश्वर। बहुत ही आसान, अगर स्थापत्य में आपकी रुचि हो। 19મો પ્રશ્ન છે, ભારતના મહાન ક્રિકેટર, શું આપ એમને ઓળખો છો? એ મોહિત શર્મા, બી કેદાર જાદવ, सी रोबिन उथप्पा एंड डी यजुर्वेंद्र चहल। मोहित शर्मा, केदार जादव, रोबिन उथप्पा, यजुर्वेंद्र चहल, इनमें से कौन है आप? અને મિત્રો છેલ્લો પ્રશ્ન આપના સ્ક્રીન પર આવી રહ્યો છે, 20મો પ્રશ્ન। આ એક ફિલ્મનું દ્રશ્ય છે, કઈ ફિલ્મનું આ દ્રશ્ય છે? એ पहेली, बी जब तक है जान, सी वीर ज़ारा, या डी रब ने बना दी जोड़ी। ये चार में से कौन सी फिल्म का ये दृश्य है? ए पहेली, बी जब तक है जान, सी वीर ज़ारा एंड डी रब ने बना दी जोड़ी। उम्मीद करता है 20 प्रश्न आपके अनुभव, आपकी स्किल, आपकी याददाश्त को ताजी करके आपने उनके जवाब दिए होंगे। तो कृपया आप उसे सबमिट कर सकते हैं। मेरे फोन में इट इज 7.56, 7:56 हुई है। 7:59 तक 8 વાગ્યામાં 1 મિનિટ બાકી હોય ત્યાં સુધીમાં આપના જવાબો અમને મળી જશે। ત્યાર પછી આવેલા જવાબને અમે ધ્યાન પર લઈશું નહીં, કૃપયા એને નોંધી લેજો। So just submit it and it should reach to us in seconds. ઉમ્મીદ કરું છું કે આ પ્રશ્નો આપને સરળતાથી એના જવાબો મળ્યા હશે અને બધાને બધું જ આવડે એવું કદી જ હોતું નથી। યાદદાસ્તનો પ્રશ્ન છે અને આપે આપની યાદદાસ્ત પ્રમાણે, આપની જાણકારી પ્રમાણે, આપના રસ પ્રમાણે એના જવાબો આપ્યા હશે। સાચા જવાબો શું છે? બસ થોડા સમયમાં આપને આપના ગ્રુપમાં અમે એના સાચા જવાબો આપીશું અને આપે આપેલા જવાબોમાંથી કયા મિત્રોના સૌથી વધારે સાચા જવાબો છે એ હશે આ સ્પર્ધાનું પરિણામ। Who are the winners? Please wait for a day or two. અમે ગઈકાલના પણ હજી ગ્રુપ એ ના જવાબો આપી શક્યા છે, પરિણામ આપી શક્યા છે। ગ્રુપ બી નું પરિણામ હજી બની રહ્યું છે અને એમાં આજે ગ્રુપ સી અને ડી ઉમેરાશે। સો કૃપયા કેટલું જલ્દી રિઝલ્ટ આપો છો, ક્યારે રિઝલ્ટ આપો છો ના પ્રશ્ન માટે થોડી ધીરજ રાખજો। લેટેસ્ટ બાય સન્ડે ઇટ શુડ કમ ઓન યોર સ્ક્રીન। આપને ગ્રુપમાં જ એની જાણ કરવામાં આવશે। આપ સૌના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર। અમે ઉમ્મીદ કરીએ છીએ તમે આ ક્વિઝની ગેમને એન્જોય કરી હશે। ભદ્રેશભાઈ, વુડ લાઈક ટુ સે સમથિંગ? हेलो नरेश भाई। या भद्रेश भाई।
યા સરસ આ સ્પર્ધા આપણે અહીંયા સંપન્ન થાય છે. જી ફાઇન. ખૂબ ખૂબ આભાર બધાનો. હું માનું છું ત્યાં સુધી ઓનલાઈન સ્પર્ધાનો આ ક્વિઝ કોન્ટેસ્ટનો અમારો પ્રથમ પ્રયત્ન છે. એટલે શક્ય એટલી બધી વસ્તુ સમાવી છે. સરસ પ્રશ્નો હતા નરેશભાઈના, અને આમાં હજુ વધારે ને વધારે અમે આગળ વધતા જઈશું તો કદાચ હજુ આના વધુ રાઉન્ડ પણ યોજી શકાશે. એટલે આની સાથે આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન. પરેશભાઈ, કોન્ટ્રરી ટુ અવર એવરી યર્સ એક્સપિરિયન્સ, આ વખતે ક્વિઝમાં સૌથી વધારે પાર્ટિસિપેશન આવ્યું છે. 4 ગ્રુપ મળીને we have crossed almost 175 participants in quiz. That's good. That's good. Yeah, એટલે આપણે કલ્ચરલ કન્ટેસ્ટમાં સૌથી વધારે, ઓફકોર્સ સુપર સ્પીકર અને નિબંધમાં એનાથી પણ વધારે હોય છે, પણ આમાં તો બહારના લોકો, સુરતની બહારના પણ છે. યા ઘણા બધા. અને ગુજરાત બહારના પણ છે, બોમ્બે. આઈ ડોન્ટ નો, પણ એટલીસ્ટ ગુજરાતના શહેરોના નામ તો આપણે એમાંથી ખ્યાલ આવે છે. બરાબર. So thank you very much ભદ્રેશભાઈ, thank you very much all the participants. આપણે આ ક્વિઝ માટેની સ્પર્ધાને અત્યારે આપણે વિરામ આપીશું. લેટ અસ વેઇટ ફોર ધ રિઝલ્ટ. તમારા મનમાં જે બેઝિક પ્રશ્ન છે કે સુપર સ્પીકર ફાઇનલ ક્યારે થશે, ભદ્રેશભાઈ સાથે એનું નક્કી કરીને અમે તરત જ ગ્રુપમાં આપને જણાવીએ છીએ. એની પૂર્વ તૈયારી શું કરવાની છે તે અંગે પણ આપણે વાત કરી લઈશું, અને એના માટે એક સ્પેશિયલ સેશન જરૂર પડશે, તો વી શેલ બી વર્કિંગ ઇટ આઉટ. આપ અમારી સાથે રહેજો, ગ્રુપમાં રહેજો, અને ગ્રુપના સંપર્કમાં ગ્રુપને આપને કોમેન્ટ્સ અને નોંધ પર ધ્યાન રાખશો તો ઇટ શુડ બી ઇઝી ટુ કોમ્યુનિકેટ. ભદ્રેશભાઈ, આપનો આભાર. પાર્ટિસિપન્ટ્સ, આપ સૌનો આભાર, અને આજની આ સ્પર્ધાને વિરામ આપીએ. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ વિથ અસ. થેન્ક યુ ઓલ.